જય માતાજી, જય દ્વારકાધીશ ગાય. તો આપણે જઈએ અત્યારે મોરબી. મોરબીની કેનાલ હે, આ બાજુમાં હેલા જઈએ અને આપણે જઈએ સુરેન્દ્રનગર. તો વચમાં આવશે વાંકાનેર, પછી ચોટીલા બાઉન્ડ્રી, ચોટીલા ત્યાંથી થઈને આપણે સુરેન્દ્રનગર જવાનું છે. કે આપણે થોડું કામ છે ચોટીલા, દર્શન કરીને પછી જવાનું. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે નીકળી ગયા એ મોરબી. મોરબીનો નજારો હે ભાઈ. જો કેનાલની બાજુમાં હિલે જઈએ. આપણે ઓલો ડેમ આવે ને, મચ્છો ડેમ, એની કેનાલ છે. તો આગળ આપણે હમણાં મચ્છો ડેમનો ઉપરથી જ નીકળવાનું છે. મચ્છો ડેમ આવશે. તો આ ગઈ આવી ગયો છે મચ્છુ ડેમનો પુલ. જોઈ લ્યો સામે મચ્છો ડેમ. સામે છે ગાઈ, જોઈ લ્યો મચ્છો ડેમ. અને આ ટ્રક હાલે છે તો ભાઈ, પુલ હલે છે આપણો. આ રોડ ઉપર આપણે જ્યાં ઊભા ને એ હલે છે. તો બીક તો લાગે છે. જ્યાં ભાઈ મચ્છો ડેમનો પુલ છે. આ છે ડેમનો નજારો, જોઈ લ્યો ગાઈઝ. આ બાજુ છે નદીનો નજારો, જોઈ લ્યો. કેવડી મોટી નદી. જો આ રોડ કેટલો હલે છે પુલ. પડી તો આપણે આમાં જાય ભાઈ. ટ્રક મોટા હલે છે ને, હલે. તો આપણે આ બાજુ જવાનું છે ને આમ વરીએ એટલે વાંકાનેર વાળા રોડ આવી જશે. તો આ છે આપણો મચ્છો ડેમ. આપણે રોડ ઉપર આ નજીકમાં હિલા જઈએ ને અહીંયા સામે બાજુમાં જ ડેમ છે. જંગલ જેવું છે આ બધું વિસ્તાર. અને પાછળ જો તમને દેખાતો હોય તો ડેમ છે. જંગલની પાછળ ડેમ. નજારો બાકી એક નંબર હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. આખું બધું જંગલ જ છે. તો ગાઈસ મચ્છો ડેમ વટીએ ને એટલે ઓલો રફાળેશ્વર જે કહેતા હોય ને, રફાળેશ્વર મહાદેવ છે. તો અહીંયા રફાળેશ્વર મહાદેવ આવ્યો છે. એટલે રફાળેશ્વર ગામ છે. એક પહેલાં ફાટક આવ્યું, અહીંયા સ્ટેશન હતું બાજુમાં, એ પણ મેં જોયું. તો સ્ટેશનનું નામ પણ રફાળેશ્વર હતું. અને નાનું એવું ગામ છે, પણ તોય ટ્રેનનો સ્ટોપ આપ્યો છે. તો સેલ્યુટ છે સરકારને કે આવા નાના ગામમાં પણ તમે સ્ટોપ આપવો છે. તો હવે આ ગામ આવે છે રફાળેશ્વર આવ્યું છે. અહીંયાથી પણ આપણે હાઈવે આવી જાય પછી વાંકાનેર. તો આ છે ગાઈસ રફાળેશ્વર ગામ. થઈ ગયા, નાનું એવું ગામ છે. વાહન મોટા હાલે છે. અહીંયા કદાચ અહીંયા મંદિર છે આગળ. તો જોઈ લ્યો ગાઈસ, નાનું એવું મસ્ત ગામ છે. રોદા અહીંયા થોડાક આવ્યા, બાકી તો રોડ સારો હતો બધે. આગળ હાઈવે આવી જશે. તો આ ગાઈસ આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. ત્યાં આપણે રોંગ સાઈડમાં છીએ, એટલે કે સર્વિસ રોડ ઉપર આપણે સામેની સાઈડ જવાનું છે. જો અહીંયા ટ્રક ઊભો ને અહીંયા ખાંચો છે, ત્યાંથી જવાનું હશે. જોઈ લ્યો અહીંયા ટ્રક પર આવી રીતે આમથી આમ કરે. એવા વગાડે બોરા એકબીજા. આપણે ત્યાંથી જ જવાનું છે ભાઈ. જો અહીંયા આગળ જો ઓલો બોલેરો અહીંથી વાંક વરે ને, આપણે અહીંયા યુટર્ન લેવાનો છે. જો ભાઈ બોલેરો હતો ત્યાંથી આપણે યુટર્ન લઈ લીધો છે. હવે પાછો સામેની સાઈડ યુટર્ન લેવાનો. જો અહીંયા ખાંચો છે, ત્યાંથી યુટર્ન. તો ભાઈ આપણે યુટર્ન લઈને અહીંયા આપણે ફાઇનલી આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. જો આ બધી ગાડીઓ વાંક વળે ત્યાંથી આપણે આવ્યા છીએ.
આમથી આમ ઘૂમરો મારીને હાઈવે ઉપર ચડી ગયા. એ ઓલી પેંગ્વિન કંપનીનું જે આવે છે ને સિરામિક ઓલી ટાઇલ્સ પેંગ્વિન, એની કંપની આવી. ત્યાં સુધી જો બધા ટ્રક પડ્યા, બધી આ પેંગ્વિનની કંપની છે. અહીંયા પાછું બીજું કંઈક છે. અહીંયા ભાઈ આ વાંકાનેર પાસે પહેલાં જો પુલ તૂટી ગયો છે, ખરાબ છે, આ પડે એમ છે. કોઈ ખાલી અહીંયા બેરીકેટ મારી દીધા ભાઈ, સિંગલ પટ્ટીમાં હાલવાનું, પડી જાય તો મરી જાવ, કાંઈ વાંધો નહીં. જોઈ લ્યો અહીં તૂટેલું છે, આંધા હલાડા કરે. નદી છે બહુ મોટી. આગળ આવે વાંકાનેર. તો ત્યાંથી બધી થોડાક આગળ આવતા કઈ છે, અહીંયા વાંકાનેર પહેલાંનું 6 કિલોમીટર કે 5 કિલોમીટર છે, ત્યાંનું ટોલ નાકું આવી ગયું છે. તમે અહીંથી હાલતા હોય, મોરબીથી આવતા હોય, બાઉન્ડ્રી બાજુ ચોટેલા જતા હોય તો અહીં આવે છે ટોલ નાકું. હા ગઈ આવી ગયું ટોલ નાકું વાંકાનેર વાળ. વાંકાનેર પહેલાં ટ્રેનના પાટા આવી ગયા છે. હા એટલે ટ્રેને ઊભી છે ભાઈ ત્યાં આવે છે. અને અહીંયા છે આપણો નેશનલ હાઈવે. આ જોઈ લ્યો જંગલ. આ જંગલ જે ધારો રહે ને ડુંગરા, એમાં સિંહ છે. વાંકાનેરની વેડીમાં સિંહજી કહેવાય છે ને, આ ડુંગરામાં ધારોમાં છે. રોડનો નજારો જોવો. મોટા મોટા ટ્રક જોવા, ખીલાહારી ભરીને જાય છે. ખીલા તો આ આવી ગયું છે વાંકાનેર. જોઈ લે, વાંકાનેર 0, રાજકોટ 62, અમદાવાદ 210, ચોટીલા 40. આવી ગયું છે વાંકાનેર. આવી ગઈ છે નદી. વાંકાનેરમાં કરતા જોવાય કંઈક રોડનું રિપેરિંગ કામ ચાલુ છે. હા છે વાંકાનેર. આપણે સીધું હાઈવે ઉપર નીકળી જવાનું, એટલે બહુ સિટી કંઈ દેખાશે નહીં. ત્યાં વાંકાનેર વટીને ભાઈ સામેની સાઈડ જો રોડનું કામ ચાલુ છે. અને આ રોડ આપી દીધો હોય વન વેમાં, ટ્રાફિક થઈ ગયો આગળ. જોઈ અહીંયા કામ ચાલુ ઓલી બાજુ, અહીંયા ટ્રાફિક જામ. જો અહીંયા આગળ રોડ ખોદવાનું કામ ચાલુ છે. ત્યાં રોડ થઈ ગયો છે ખરાબ. આ જોઈ લ્યો, હા ઉખર મારો થઈ ગયો એટલે બનાવે. તો સરકારનું કામ સારું છે આમ તો. ગઈ છે એક નાનું એવું ગામ આવ્યું છે. અને અહીં રોડનું કામ ચાલુ છે, એટલે જો એક રોડમાં જ વાહન આવે છે બધે. જો આ ગાડી આવે એક જ રોડમાં. આ બધું કહે છે વાંકાનેર વાળું જ જંગલ કહેવાય. આ બધું મોટું જંગલ છે. આ બાજુ ડેમ છે પાછળ. તો ગાઈસ આપણે ફાઇનલી ચોટીલા બાઉન્ડ્રીએ પહોંચી ગયા છીએ. સીધો રસ્તો જો બધું બોર્ડ મારેલા છે ઉપર. આ કહેવાય બાઉન્ડ્રી. અમે બધે વાહન ભરાય રાજકોટના ઇકોવાળા. પાછા ભાઈ આપણે સીએનજી પુરાવા ઊભા રહી ગયા.
ચોટીલા બાઉન્ડ્રી. આ ગાડીમાં ભરાઈ છે, પછી આપણો વારો આવે. અહીંયા બધે જો હોટલો હતી પાડી નાખી લાગે. બધે હોટલ હતી આ બધી. અહીંયા હોટલ હતી. બધા તડકાના જો ટ્રક વાળા હવે ઊભા રાખી દીધા છે ટ્રક અત્યારે બપોરે હોટલમાં. 5 વાગે બધે હાલતા થાય, તડકો વયો જાય પછી. તો ગઈ જા દૂર દૂર પહાડ દેખાય એ આવી ગયું ચોટીલા. ચોટીલાનો ડુંગર છે ચામુંડમાનો. આ બધી જંગલ છે. આવી ગયું છે ચોટીલા. ચોટીલા ડુંગર. ચોટીલા ડુંગર પાસે હાઈવે ઉપર આ બધી હોટલો છે. એ હોટલો છે આ બધી. અહીંયા ડુંગર છે. બધા હાઈવે ઉપર ગાડીઓ જો બધી પડી, થપ્પા લાગી ગયા. બધા જમવા ગયા હોટલમાં. આ લાલા રઘુવંશી ભાઈ ભાઈ નામચીન હોટલ છે, લાલા રઘુવંશી. કબૂતર ને ગાયો ને એવું બધું છે અહીંયા. ક્યાં છે? ચોટીલા. આપણે ચોટીલા આવી ગયા છીએ દર્શન કરવા માટે. ઉપર તો નહીં જઈએ હજી. આપણે ડોરિયા બાઉન્ડ્રી પહોંચી ગયા. આ હે ડોરિયા ગામ. ડોડિયા. આપણે પુલ ઉપર ચડ્યા નથી, અહીંયા સર્વિસ રોડમાં આવી જવાનું. તો આપણે અહીંયા લેફ્ટ સાઈડ વળી જવાનો થાય આવડો. આ રસ્તો વયો ગયો અમદાવાદ. આપણે જવાનું આ બાજુ સુરેન્દ્રનગર. તો એમ તો પટ્ટી છે એકલા સુરેન્દ્રનગર વાળી. પહેલાં આવશે પરમારોનું ગામ. ઓલું કયું ગામ કહેવાય? પરમાર પરિવારનું. ત્યાર પછી સુરેન્દ્રનગર. હોટલ કરી છે કે નાના કરી બંધ છે. ધનલક્ષ્મી જ્વેલર્સ. અહીંયા ભાઈ પાછી એક બાઉન્ડ્રી આવી ગઈ. આ રોડ ગયો સાયલા. સાયલા બાજુ રોડ ગયો. અહીં આપણે જવાનું સુરેન્દ્રનગર. બાજુ આગળ અહીંથી રસ્તો ગયો. એ મૂળી મંદિર છે ત્યાં ગયો રસ્તો. મૂળી ગામ. આરતીઓ હોય અને અહીંયા હોટલ છે. એ મૂળીમાં નયારાનો પંપ પણ છે. સીએનજીનો પણ છે. એ આગળ છે થોડો. જો ઠેઠ સુધી આવી રીતના છે રોડમાં વચ્ચે ડિવાઈડર. જો અહીંયા સીએનજી પંપ આવી ગયો. ફાઇનલી ગાઈસ આપણે સુરેન્દ્રનગરની બજારમાં પહોંચી ગયા. સુરેન્દ્રનગરની બજાર. અમે જો પુલ ઉપર ટ્રેન આવી જઈએ કન્ટેનર વાળી. માર્કેટ જોઈ લઈએ. હાવ સૂની પડી. પુલ ઉપર ટ્રેન જઈએ ભાઈ. આપણે નીકળ્યા પુલમાંથી. હા છે સુરેન્દ્રનગર. બાબા સાહેબનું પુતળું આવી ગયું છે ભાઈ. અહીંયા જોઈ લ્યો કેવી જગ્યાએ પંપ હોય. આ બધી બજાર છે.
આજે બપોર વચ્ચેનો ટાઈમ છે એટલે બંધ છે કે પછી શું એ ખબર નથી, છે બધું બંધ. જડબે સલાડ અહીં બધું બંધ છે ને આપણે પહોંચી ગયા છીએ રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ છે. આપણે અહીંયા સામાન ઉતારવાનો છે બજાર.